વલસાડના ઓલગામમાં પ્રાથમિક શાળા પાસે વાડીમાં દીપડો પાંજરે પુરાતા ગામ લોકોના ટોળા જોવા ઉમટ્યા। વલસાડ જિલ્લાના ઓલગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ મનીષભાઈની વાડીમાંથી દીપડો પાંજરે પુરાયો હતો। ઓલગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા નજીક અને છેલ્લા ઘણા સમયથી દીપડો ગ્રામ્ય વિસ્તારમાં ફરતો હતો। દીપડાના આટા ફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો। આ અંગે વન વિભાગને જાણ કરતા પાંજરું ગોઠવ્યું હતું। આખરે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। દીપડો પાંજરે પુરાતા જેને જોવા માટે ગામ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ફોરેસ્ટ વિભાગે દીપડાનો કબજો લઈ જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।